ભાર્ગવ કેદારની જોડી ઇટસેલ્ફ એક બહુ મોટું નામ છે. તો તમારા એ અમારે યાદો થોડી જાણવી છે કે તમારા કેવા કોલેજના કાર્ડ હતા અને પીજીના દિવસો હતા. હોસ્ટેલનું જીવન આમ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ કાયમ રહ્યું જ હોય દરેક પ્રકારે. અને હું તો 10 વર્ષનો હતો ત્યારથી હોસ્ટેલમાં રહ્યો છું. જે ઘણા બધા મિત્રો બન્યા ને એ હજી એ ઘણા બહુ જ ખાસ મિત્રોનું જે આપણું એક વર્તુળ હોય ને એમાંના એ મિત્રો ખરા ને બધા પોતપોતાના જીવનમાં સરસ કરી રહ્યા છે. જેમ કે અમારી જ પહેલી ફિલ્મ ને એની પણ પહેલી ફિલ્મ વિજયગીરી બાવા, તે મારો હોસ્ટેલમાં બનેલો મિત્ર છે. અમે સાથે એક હોસ્ટેલમાં રહેતા હતા. હું સૌરાષ્ટ્રથી આવ્યો હતો, એ ઉત્તર ગુજરાતથી આવ્યો હતો. હોસ્ટેલમાં એડમિશન લેવા ગયા તો શરૂઆતના દિવસે મેં જોયું કે એક છોકરો છાપાની પૂર્તિ વાંચતો હતો ને એમાં ગુણવંત શાહનો લેખ હતો. એટલે હું રાહ જોતો હતો કે અમારે વેઇટિંગ તો કરવાની જ છે, એ વાંચી લઈ તો હું વાંચું. સો એવી રીતે અમે લોકો કનેક્ટ થયા. તો પહેલી જ વાર આમ સાહિત્યથી કનેક્ટ થયા કરીને આ બધા હજી એ યુનિવર્સિટી વાળા વિસ્તારોમાંથી નીકળીએ ત્યારે એ બધી યાદો તાજા થઈ જતી હોય કે આ કેટલી પર સાંજે આવીને આપણે ચા પીતા અને બેસતા અને કેવી વાતો થતી ને કવિ જગતમાંથી કે કલાકારો જગતમાંથી કોણ કોણ અહીંયા આવીને બેસતું અને ઘણી વાર ખાલી એ લોકોને સાંભળવા કે આપણે ત્યાં જઈને બેઠા રહેતા હોય 2 કલાક કે કંઈક નવી વાત જાણવા મળે, કે કલાકાર તરીકે નવું કંઈક કામ મળશે ત્યાંથી, ઘણી બધી વસ્તુ હોય.